હલો. હેલો નિકિતા, રિઝલ્ટ જોયું છે? અરે નિકિતા નહીં, નિકિતાના મમ્મી બોલું છું. અચ્છા, નિકિતા ક્યાં છે? અરે તને તો ખબર છે બેટા, આ સમયે એ ક્યાં હોય? એના બાબા પાસે. સારું, આવે એટલે હું કરાવું હો હમણાં કોણ. ઠીક છે, ઠીક છે. બાબા, આજે છે ને મારું રિઝલ્ટ આવવાનું છે. મને થોડું એવી છે ને મને બીક લાગે છે કે કેવું આવશે, પણ એટલો ભરોસો તો છે કે તમે બહુ ખરાબ તો નહીં જ આવવાનું. અને છે ને બીજી એ વાત કે રિઝલ્ટ જેવું આવ્યું પણ હું છે ને ઈચ્છું છું કે મને કોઈ સારી કોલેજમાં એડમિશન મળી જાય. તમને ખબર છે ને કે મને નાનપણથી એક જ વસ્તુનો શોખ છે કે હું છે ને કોઈ સારી એવી કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરું. એટલા માટે મારે સારી કોલેજમાં એડમિશન તો જોઈશે ને. અને બીજું કે મારું આ જે રિઝલ્ટ આવ્યું, પપ્પા છે ને જોઈને ખુશ થઈ જવા જોઈએ. પપ્પા એકવાર એમ કહેવા જોઈએ કે વાહ, મારી દીકરીએ મારું નામ રોશન કર્યું. બસ એકવાર એના મોઢામાંથી એમ સાંભળી લઉં કે મારી દીકરીએ મારું નામ રોશન કર્યું, એટલે મને એમ થશે કે કંઈક મેં એવું કર્યું કે મારી જિંદગી સફળ થઈ ગઈ. બાકી તો તમે છો જ, મારે જે કંઈ પણ વાત કરવી હોય મારી વાત સાંભળવા વાળા. સારું, હવે હું જાઉં. અને આજે છે ને હું તમારા માટે પ્રસાદીમાં કેળું અને થોડી એવી ચોકલેટ લઈ આવી છું, કેમ કે મારું રિઝલ્ટ આવે એની પહેલાં મારે તમને મીઠું મોઢું તો કરાવવું પડશે ને. સારું આવશે તો હું તમારા માટે પેંડા પાક્કું લઈ આવીશ. ઓકે, હવે હું જાઉં, કેમ કે મમ્મી જાગી ગયા હશે, મારી ફ્રેન્ડના ફોન આવી ગયા હશે આજે રિઝલ્ટ આવ્યું છે તો. અને જો રિઝલ્ટ સારું આવ્યું ને તો હું બહુ જલ્દી પાછી આવીશ. ઓકે. આજે તો મારી દીકરીનું રિઝલ્ટ છે, હું તો સાવ ભૂલી જ ગઈ. હે મહાદેવ, બસ મારી દીકરીનું રિઝલ્ટ સારામાં સારું આવે અને સારા માર્કે પાસ થઈ જાય. મમ્મી, હા બેટા. મમ્મી કોઈનો ફોન આવ્યો હતો? હા બેટા, ફોન આવ્યો તો. ઓલી તારી બેનપણી કોણ છે? ઓલી પ્રિયા. મમ્મી, પ્રિયાનો ફોન હતો? હા, પ્રિયાનો ફોન હતો. હા, આટલું આરામથી બોલો. આજે મારું રિઝલ્ટ છે. હા, એ એવું કંઈક કહેતી હતી રિઝલ્ટનું. હે ને? તો હા, હાલ આમ આપણે બે હારે જોઈએ. હા લાવ. શું રિઝલ્ટ આવ્યું છે? મમ્મી, 2 મિનિટ તો ખમ. મને પહેલા મારી ડિટેલ્સ તો નાખવા દે. તું જો ને.
મમ્મી પાછી હું ટોપમાં આવી. મારી દીકરી સારા માર્ક્સ પાસ થઈ ગઈ. કેટલા ટકા આવ્યા? 85 અને મારો છે ને મારી કોલેજમાં સેકન્ડ રેન્ક છે. એટલે હું કોલેજ ટોપમાં આવી. હાય હે મહાદેવ. હાશ. હવે છે ને મમ્મી મારે માસ્ટર ડિગ્રી માટે જે કોલેજમાં એડમિશન લેવું છે ને એમાં હું લઈ શકીશ. મમ્મી તને ખબર છે મેં મારે ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ કરી લીધું, એમાંય હું ટોપમાં આવી, મતલબ ટોપ 3માં આવી ગઈ. હવે મારે MBA કરવા માટે મેં જે ડ્રીમ કોલેજ વિચારી હતી ને હવે એમાં મને એડમિશન મળી જશે. કેમ કે છે ને એ લોકોનો એવો નિયમ છે કે 80 સુધી હોય ને લાઈક 80 અપ હોય ને તો આપણને એડમિશન મળે. તો મારે તો 85 છે. હા તારે 5% વધારે છે. હા મમ્મી 5% વધારે છે. અને હવે છે ને હું આમે મને આટલા ટાઈમનો જોબ એક્સપિરિયન્સ છે તો હવે મને સારી જોબી મળી શકશે, પ્લસમાં કે મારું એજ્યુકેશન એ અપ થવાનું છે. ખબર નહીં મમ્મી આજ હું બહુ ખુશ થાઉં છું. અરે બેટા શ્વાસ તો લે, તારા બધા જ ડ્રીમ પૂરા થશે. મમ્મી બધા ડ્રીમ તો પૂરા થશે પણ એના માટે ફી, કેમ કે ગ્રેજ્યુએશનની ફી અને માસ્ટરની ફીમાં બહુ બધો ડિફરન્સ હોય. બેટા તું ટેન્શન ના લે, તારા પપ્પાનું વાત કરીશ. પાકું? હા પાક્કું. તો છે ને આ વખતે મારું સપનું પૂરું થાય છે. હું માસ્ટરમાં જઈશ, મારી ડ્રીમ. તમને એક સારા સમાચાર આપું. નિકિતાનું સારું રિઝલ્ટ આવી ગયું છે અને સારા માર્કે પાસ થઈ ગઈ છે અને 85% આવ્યા છે. ઠીક છે ઠીક છે. અને હું તમને શું કહેતી હતી કે એને આગળ ભણવું છે અને એમ કહેતી હતી એને MBA કરવું છે. અરે BBA પૂરું થઈ ગયું ને, હવે MBA કરવાની કાંઈ જરૂર નથી, સમજી? અરે તમને શું વાંધો છે? એ છોકરીને આગળ ભણવું છે અને હોશિયાર છે તો ભણવા દ્યો ને. અરે ભણાવવા મને શું વાંધો હોય, પણ તને ખબર છે ને કે તું જાણે છે ને કે હું એને પૈસામાં કોઈ જાતની મદદ કરી શકું એમ નથી. મારી પાસે પૈસાની કોઈ સગવડ નથી. જો હું તમને શું કહું છું, BBA એને કર્યું તો એને જોબ કરતાં કરતાં એને ફી ભરી છે અને એને MBA કરવું છે તો એ જોબ તો કરવાની જ છે. પણ તમને ખબર જ છે કે BBA કરતાં MBAની ફી વધારે હોય છે. બસ તમારે થોડોક સપોર્ટ જ કરવાનો છે. જો સાંભળી લે જલ્પા, એની પાસે ફી ભરવાની તેવડ હોય ને તો જ એ MBA કરે, બાકી મને MBA કરે એમાં કોઈ રસ નથી, સમજી? આપણે ભણી લીધું ને બસ, હવે આગળ ભણવાની કાંઈ જરૂર નથી. જો જલ્પા તે મારો જવાબ સાંભળી લીધો ને, એને MBA કરવું હોય ને તો એના પૈસા કરે. મારી પાસે 1 રૂપિયો દેવાની તેવડ નથી. તને ખબર છે ને હું પણ વ્યાજે પૈસા લઈ લઉં છું. અરે અરે મારી દીકરી દીકરી આવી ગઈ. અરે જાગી ગઈ તું? વાહ મારી દીકરી. અરે હા શું આ કપડાં હમણાં લઈ આવ્યો એ પહેર્યા છે ને? અરે વાહ વાહ બેટા, આમાં તો તું બહુ સરસ લાગે છે. બેટા તારે ભણવાનું કેમ ચાલે છે? ચાલ્યા રાખે, 12th જ છે. હા 12th છે, ચાલ્યા રાખે તો એમાં આમ કેમ નિરાશ થઈને વાત કરે છે? હા એમાં કઈ ટેન્શન ના લેવાનું હોય ને પપ્પા, ચાલ્યા રાખે. બેટા હું સમજુ છું કે ટેન્શન લેવાનું ન હોય, પણ 12th છે, જો આમાં સારા ટકા આવશે ને એટલે હું તું માગીશ ને એ ગિફ્ટ લઈ દઈશ. પાક્કું પપ્પા? પાક્કું પાક્કું, પ્રોમિસ. પપ્પા અત્યારે મારે બહાર જવું છે ફ્રેન્ડ્સ લોકો સાથે. હા તો જાને બેટા. પૈસા? પૈસા? બેટા મેં તને પૈસાની ક્યારે ના પાડી છે? નહીં. તારે કેટલા પૈસા જોઈએ છે? 2000. 2000 જ થઈ રહેશે. તો વધુ દેવા હોય તો વધુ આપો. જો બેટા ઉપર રૂમમાં મારું પાકીટ પડ્યું છે, તારે જેટલા જોઈએ ને એટલા લેતી જા. ATM જ લેતી જાઓ. નો ATM નહીં, રોકડા રૂપિયા. ઠીક ચાલો પપ્પા જાઓ. ભલે ભલે બેટા, બાય. બાય. અરે જલ્પા તું હજી બેઠી છો? અરે ચા ક્યારે બનશે? હા બનાવ્યો. શું બનાવે આવું?
બેટા કા રડે છે તું? મને ખબર છે કે તું તારા પપ્પાને નથી ગમતી અને તારે આગળ ભણવું છે તો પણ તને ના પાડી છે, એટલે તું રડે છે ને? મમ્મી, તમને ખબર છે કે મેં મારા ભવિષ્યને લઈને કેટલા સપના જોયા છે, કેટલું વિચાર્યું છે. હું છે ને મમ્મી, મને ખબર છે કે હું મારા પપ્પાને જરાય નથી ગમવાની વાત તો ત્યાં છે. એ તો મને એની દીકરી એ નથી સ્વીકારતા, એ તો એ નથી માનતા કે હું એની દીકરી છું. પણ મમ્મી, હું તો એવું ઈચ્છું છું કે હું કાંઈક એવું કરું કે જેના લીધે પપ્પા મારા ઉપર ગર્વ કરે. એ ગર્વથી એમ કહે કે તું મારી દીકરી છો. સાચું કહું ને તો આજે મારું રિઝલ્ટ આવ્યું ને તો મને એમ હતું કે પપ્પા ખુશ થશે. પપ્પા એમ કહેશે કે વાહ, મારી દીકરીએ મારું નામ રોશન કર્યું. એવું નથી બેટા, આજ નહીં તો કાલે તને સ્વીકારશે તો ખરી જ ને. તું આમ રડીને મારો જીવ ના બાળ. મમ્મી, હું કોઈનો જીવ નથી બાળવા માંગતી, પણ મારા ઉપર શું વીતે છે ને એ મને જ ખબર છે. મમ્મી, આજ સુધી મેં મને જન્મ આપનાર પપ્પાને નથી જોયા કે એ કેવા છે, કે નથી ક્યારે એનો પ્રેમ જોયો. મને એમ હતું કે મને મારા આ પપ્પા પ્રેમ આપશે, પણ એ તો મને દીકરી નથી માનતા. હું છું ને બેટા તારી સાથે. તારે આગળ ભણવું છે ને, બસ તું પેલા છાની રહી જા. એક મિનિટ બેટા. લે બેટા, આ ઘરેણા છે જે તારા પપ્પાની નિશાની છે, અને તું વેચી નાખ. એના જે પૈસા આવશે ને એની આપણે ફી ભરી દેશું. મમ્મી, મગજ ઠેકાણે છે કે નહીં તારો? આ મારા પપ્પાની છેલ્લી નિશાની છે. બેટા, છેલ્લી નિશાની નથી, આનાથી મોટી મારી પાસે એક નિશાની છે. તને ખબર છે? એ તું છે. આની જરૂર નથી મારે. નહીં મમ્મી, મેં આજ સુધી પપ્પાને નથી જોયું, પણ જ્યારે હું એની આ નિશાની જોઉં છું ને ત્યારે મને એના પ્રેમનો અનુભવ તો થાય છે. આ મારી પાસે ભલે રહ્યા, નથી વેચવા, નથી ભણવું. મમ્મી બેટા, તું મારી વાત માની લે. તું ભણીશ તો તું આગળ આવીશ, તારું ભવિષ્ય બનશે. અને આ તો કબાટમાં પડ્યા રહેશે ને. તારી નજરમાં છે ને મમ્મી, આ કબાટમાં મૂકેલા ખાલી ઘરેણાં છે, પણ મારી નજરમાં છે ને આમાં મારા પપ્પાનો પ્રેમ છે. એવો પ્રેમ કે જેને આજ સુધી મેં ક્યારેય નથી જોયો. નહીં મમ્મી, આને મારે નથી ભંગવવા. તો બેટા, આના સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. છે ને, નહીં ભણવું. આમે તું જો ને મમ્મી, મેં મારું બેચલર કમ્પ્લીટ કરી લીધું છે, હું જોબ કરું છું, સારી એવી સેલેરી છે, બસ આટલું ઘણું. આનાથી વધારે નથી ભણવું મારે. બેટા, મારી વાત માની લે ને, જીત ના કરતું. નહીં, તને મારા છે, તું છે ને મને ભણવા માટે ફોર્સ નહીં કર. અને આમ હું નથી ઈચ્છતી કે મારા કારણે પપ્પા ઉપર છે ને કોઈ પણ જાતનું બર્ડન આવે. ઓલરેડી પપ્પા બધું દેણું કરીને તો આ ઘર હલાવે છે. વધારે હું એની ઉપર ભાર બનવા નથી માંગતી.